સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં થોડાક દિવસ પહેલાં એક 5 માસના બાળકને તાત્કાલિક સારવારમાંથી વોર્ડમાં લઈ આવવામાં આવ્યા અને એની મધરની હિસ્ટ્રી પ્રમાણે એને એવું હતું કે એ મોઢામાં કંઈક ગળી ગયો છે. ENT વિભાગમાં ગયા એક્સરે કર્યો તો ખબર પડી કે કંઈક રાઉન્ડેડ ફોરેન બોડી છે. જનરલી બટન સેલ હોય એવું દેખાયું. એટલે બટન સેલ જ્યારે અન્નનળીમાં હોય ત્યારે એક ઇમરજન્સી સિચ્યુએશન ગણી શકાય. એટલે બાળકને તાત્કાલિક ઇમરજન્સીમાં અપર GI એન્ડોસ્કોપી માટે રાખવામાં આવ્યું અને ડૉક્ટર નિરખી અને ટીમ દ્વારા અપર GI એન્ડોસ્કોપી કરી અને બટન બેટરી સેલ કાઢવામાં આવ્યો. ખૂબ જ ચોંકાવનારો આ કિસ્સો છે. જ્યારે બટન બેટરી સેલ કાઢ્યો ત્યારે બટન બેટરી સેલ ખુલ્લો હતો, જેથી એનું જે પ્રવાહી છે એ લીક થઈ અને અન્નનળીમાં ઉપરના ભાગમાં ઘણા બધા ચાંદા હતા. સેલ કાઢી દીધો, નળી મૂકી દીધી, જેથી કરી અને એને નળી વાટે આપણે ખોરાક અને દૂધ આપી શકીએ. એવી રીતે 15 દિવસ બાળકને મોઢા પરથી કંઈ નહીં આપી અને નળી વાટે એને એનું કહીશું કે ખોરાક આપવામાં આવ્યો. 15 દિવસ પછી ફરી એની એન્ડોસ્કોપી કરી ત્યારે જોવા મળ્યું કે એકદમ એની અન્નનળી સરસ રીતે રૂજ આવી ગયેલી હતી. નળી કાઢી દીધી અને બાળક સરસ રીતે હસતું રમતું પોતાના મોઢેથી ખાતું ઘરે ગયું. પરંતુ આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે પેરેન્ટ્સ માટે. આજકાલ આપણા પાસે ખૂબ બધા રમકડાઓ છે જેની અંદર આવા બટન બેટરી સેલ છે. ઘણા બધા કિસ્સાઓમાં શ્વાસનળીની અંદર ફોરેન બોડી ફસાયેલી આપ સૌને ખબર છે કે ઘણા બધા કિસ્સાઓમાં અમે એને કાઢતા હોઈએ છીએ. પબ્લિકને એટલા માટે જણાવતા હોઈએ કે બેઝિકલી માતા પિતાએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ તમે જુઓ, અહીંયા માત્ર ને માત્ર 5 મહિનાનું બાળક હતું. 5 મહિનાનું બાળક કંઈ પણ મોઢામાં નાખી દે અને પછી આવી સિચ્યુએશન થાય, જો અન્નનળીમાં કાણું પડી જાય, ફાટી જાય તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલ આવવું પડે ને પછી જીવનું જોખમ થઈ જતું હોય છે. એટલે આવા ચોંકાવનારા કિસ્સાઓ આવતા હોય છે. એટલે આપણે સૌ માતા પિતાને કહીશ, આપના વાલસોયા બાળકનું ખૂબ ધ્યાન રાખો, જેથી કરીને આવી પરિસ્થિતિમાં આપણે હોસ્પિટલ ન આવવું પડે. અને આવી બધી વસ્તુ એના હાથમાં ન આવે એનું પણ કાળજી લો. એસિડ પી જાય, જે તમે કોઈ થમ્સઅપની બોટલમાં હોય કે પાણીની બોટલમાં